ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે છે 3rd ડે ઇન ગેંગટોક, ગેંગટોક. અને આજે તો મસ્ત સુરત દાદાએ દર્શન દીધા છે. કાલ તો વેધર એટલું પેલું હતું ને, ભેજવાળું ને વરસાદી. આજે જો સુરત દાદા આવી ગયા છે, મસ્ત તાપ આવી ગયો છે. અને અમે જઈએ છીએ અત્યારે હનુમાન ટોક, ગણેશ ટોક, ઝૂ, વોટરફોલ એવું બધું જોવા. તો અમે અત્યારે નીકળી ગયા છે. વાગ્યા છે 11:15 અને 5 વાગ્યા સુધીમાં એ બધું પૂરું કરવાનું છે. આર યુ એક્સાઇટેડ? યસ. ચલો તો હવે નીકળીએ થોડી વારમાં. પૂનમ પાછા ગયા છે અંદર. તો હજુ આજનો દિવસ નહીં, કાલે હજુ રોકાવાનું છે. પરમ દિવસે અહીંયાથી નીકળવાનું છે. તો ચલો આજે કરાવીએ તમને હનુમાન ટોક, ગણેશ ટોક, ઝૂ એવું બધું બતાવીએ, વોટરફોલ ને એવું બધું. જો અમારી પાછળ દેખાય ને એ હનુમાન ટોક છે. હનુમાન દાદાનું મંદિર છે. અને હનુમાન દાદા હોય ત્યાં રામ ભગવાન તો હોય જ તે. તો હનુમાન દાદા, રામ, લક્ષ્મણ, સીતાનું અહીંયા મંદિર છે. અને આ છે ટોચ ઉપર એટલે હનુમાન ટોક. આપણે હનુમાન ટેકરી કહીએ, અહીંયા હનુમાન ટોક કે ક્યાં નીચે. ચલો જો આવું છે કંઈક. ટેન્સી છે, ટેન્સી ફ્લાવર છે. ગીસુ એવું કહે છે. જો અહીં આવું છે મસ્ત. હવે જવાનું છે ગણેશ ટોક. જો નીચે ગામ દેખાય છે આખું. આ બાજુ તે રેલિંગથી આ બાજુ રે કાના ગ્રેસ, રેલિંગથી દૂર રહેવાનું કીશું. ગણપતિ બાપાના દર્શન કર્યા. ગણેશ ટોકથી હવે જાય છે અમે રાંગકો મોનેસ્ટ્રી. અને અહીંયા જો હજુ તો રોડનું કામ ચાલે છે. અને અમે રોડનું ઓપનિંગ કરતા જઈએ છીએ ને આયલા જઈએ છીએ. આવું છે. મજા આવે છે મીતુ? મજા આવે બેટો? હે મીતુ દેખાતી નથી? યસ ચલો યસ મજા આવે છે. જો આવું છે, અહીં બધું આવું જ છે હિલ. એટલે જોતા જોતા આયલા જાય છે, આંખમાં ભરી ભરીને. મસ્ત જો નીચે મેપ જોતા જોતા. તો અમે પહોંચી ગયા છીએ રાંકો મોનેસ્ટ્રી. અને અહીંયા જો છે આવું બધું સોવિનિયર ને એવું લેવું હોય ને તો અહીંયાથી લેવાનું, શોપિંગ કરવાનું. તો પહેલાં અમે જઈ આવીએ મેઇન જે છે ત્યાં, અને પછી અહીંયાથી કંઈક જોશું. બધું એક સરખું જ, બધી જગ્યાએ એક સરખું જ મળતું હોય. એટલે જોઈએ હવે આગળ લઈએ કે ના, શું લઈએ બતાવશું તમને. ઓકે, જો આ દેખાય છે ને આ બધું, આ છે ને 108 હશે આઈ થિંક. એટલે અહીંયા જે લોકલ હોય ને એનું કીધું કે આ ફેરવતા ફેરવતા જજો એટલે ચેન્ટ થાય એમ. તો ચલો આ ઘુમાવતા ઘુમાવતા જવાનું છે અહીંયાથી કીશું પહેલેથી. ચલો ફેરવતા જાઓ અને ચાલતા જાઓ. કેટલું શાંત વાતાવરણ છે, એકદમ મસ્ત વેધર, શાંત વાતાવરણ, મસ્ત છે. હે કોઈ જ નથી અહીંયા તો. અહીંયા અમારા સિવાય કોઈ જ નથી, આખું ખાલી છે. જો ઓય ઉપર કંઈક ચાલુ થયું.
અમારું સ્વાગત અમારું સ્વાગત કરે છે. શું કેવું કાનું? આપણું સ્વાગત કરે છે. કંઈક ચાલે છે, ચલો બતાવીએ ઉપર. ફોટોગ્રાફી કરવા દેતા હશે ને, વિડીયો તો કરીશ. ઓકે. ચલો રાંકો મોનેસ્ટ્રી જોઈ લીધું, હવે જઈએ છીએ વોટરફોલ જોવા. તો પૂનમ કંઈક કહેવા માંગે છે. શું કઈ નથી કહેતો, ગીસુ કહે છે. હમણાં શું કહેતા હતા? ગીસુ કહે અહીંયા ક્યાં ચડાવ્યા એવી ફિલિંગ આવશે કે શું કહે છે? વાવ, શું કહીશ ગીસુ? એવી ફિલિંગ આવશે કે ઓ અહીંયા ક્યાં ચડાવ્યા. મમ્માને આવશે એવી કા. તો જો સેકન્ડ બ્રિજ આવ્યો જો ગીસુ. જઈએ છીએ હવે અમે વોટરફોલ જોવા માટે. જોઈએ કેવો છે વોટરફોલ, કે ટાંકી છલકાય એવું ઝરણું છે, જોઈ લઈએ હવે. લાગે છે જો બાજુ નદી પાણી છે. ગીસુન જો પથ્થર ફેંકવાની મજા આવે છે. નદી કિનારે આજ કરવાનું કાકાને. અને પૂનમ ને જો વાં ચડ્યા છે. એને ક્યાં જવું છે? એ લપસ્યું છે હો. જો વોટરફોલથી આવી ગયા હવે હોટલમાં, અને હજુ વાગ્યા છે 4:30 પોણા 5 જેવું થયું છે. અને અમે કર્યો છે રૂમ ચેન્જ. જો ડબલ બેડવાળો રૂમ આપ્યો છે અમને. અને આટલો મોટો રૂમ તો છે ગીશું. એમ જો કેટલો મોટો રૂમ છે. તો હવે ટાઈમ થોડોક છે તો જઈએ MG રોડ, અને પછી ડિનર કરીને સૂઈ જવાનું. થોડુંક શોપિંગ કરી આવીએ, જે ગમ્યું હતું એ હવે લઈ આવીએ, કેમ કે હવે કાલનો દિવસ છે. જો પાછા આવી ગયા મોલ રોડ. આ બાજુ આવી જા શું? આ બાજુ આવી જા. પાછા આવી ગયા મોલ રોડ. જો લાસ્ટ ટાઈમ બંધ હતું ને, આજે બધું ખુલ્લું છે. જો મસ્ત. અહીંયા વાગ્યા છે હજુ 5, 5:30, અને થઈ ગયું છે મસ્ત અંધારું. ઘરની ગાડી લઈને આવ્યા હોય ને, આ ફાયદો થાય એક મસ્ત. ગમે ત્યાં રોકાવું હોય ત્યાં રોકાઈ શકીએ, પ્લસ ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. એમ થાય કે એક દિવસ વધારે રોકાવું છે તો રોકાઈ શકીએ. તો ચલો જોઈ લઈએ, પહેલાં મોલ રોડ ફરી લઈએ, ખરીદી કરી લઈએ. ચલો આવી ગયા છે જમવા માટે. જમવામાં છે કઢાઈ ભીંડી, છાશ, પાપડ, રોટી અને ડુંગળી. ચલો ગીશોને ખાલી બટર મિલ્ક જ પીવું છે, એટલું પીધું છે. મીતુને બહુ ભૂખ લાગી છે એટલે મંડી જા ખાવા. ચલો તો જમવા. જો તમે હોટલમાં જમવા જાઓ તો આ ડુંગળી બનાવવાનું કામ તમારા ઘરે કોણ કરે? બધી બાજુ ચલો તો હવે સૂઈ જઈએ, કેમ કે કાલે ઉઠવાનું છે વહેલું. ગીશુ ચલો બેટા ચલો. જો અહીંયા મીતુ ગીશુ મોબાઈલ લઈને બેઠી છે.
અને ત્યાં મીતુ મોબાઈલ લઈને બેઠી છે. બંને મોબાઈલનું જોવાનું કામ કરે છે. તો હવે ઊંઘ આવવા માંડી છે. આજે હાલી હાલીને થાકી ગયા છીએ. તો ચલો સૂઈ જઈએ. વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.